ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। ध्रुवस्तुति શ્રીમદ ભાગવત મહાપુરાણના ચતુર્થ સ્કંદમાં છે. એટલે ભાગવત મહાપુરાણના 12 સ્કંદ છે. 12 સ્કંદમાં ચોથો સ્કંદ એને વિસર્ગ સ્કંદ કહેવામાં આવે છે. વિસર્ગ શબ્દ ભગવદ્ ગીતામાં પણ છે. ચોથો જે અધ્યાય છે એમાં કર્મણો હ્યપી બોદ્ધવ્યમ ચ વિકર્મણ વગેરે જે છે. અને 8મા અધ્યાયમાં પણ વિસર્ગ કર્મ સંનિત, જે 8 વસ્તુઓ 7 વસ્તુઓ અર્જુન 8મા અધ્યાયમાં પૂછે છે એમાં પણ વિસર્ગ શબ્દ છે. વિવિધેન વિશિષ્ટેન સર્ગ સર્જનમ, એકમાંથી અનેક વસ્તુઓ કેવી રીતે પ્રગટ થાય છે એને વિસર્ગ કહેવાય. તો દરેક ભાગવતના દરેક 12 સ્કંદના નામ છે. એમ 10મા સ્કંદનું નામ છે નિરોધ સ્કંદ, કે આપણું મન ભગવાનમાં નિરુદ્ધ થઈ જાય, સમાહિત થઈ જાય. શુકદેવજી પણ જ્યારે 10મા સ્કંદનું નિરૂપણ શરૂ થયું, ભાગવતના વક્તા પોતે શુકદેવજી પણ ભગવાનના જન્મની ને બધી કથાઓ આવે ત્યારે પોતે શુકદેવજી પણ સમાહિત થઈ ગયા. એવું કહેવાય છે કે 10મા સ્કંદ પછી ભગવાનના જન્મની ને બધી જે વાતો છે ને એ તો ભગવાને પોતે જ એના કથાકાર છે. શુકદેવજી તો સમાહિત થઈ ગયા હતા. એટલે નિરોધ સ્કંદ 10મો સ્કંદ કહેવાય. 6ઠ્ઠો સ્કંદ જેમાં અજામિલનું ઉપાખ્યાન છે, વૃત્રાસુરની સ્તુતિ છે અને પુષ્ટિ સ્કંદ કહેવાય. તેવી રીતે ચતુર્થ સ્કંદ છે એનું વિસર્ગ નામ છે. તો વિસર્ગ એટલે ઈશ્વરના અનુગ્રહ થકી મનુષ્ય પોતાના પુરુષાર્થ દ્વારા જે કંઈ અનેકવિધ વસ્તુઓ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે એને વિસર્ગ કહેવાય. ઈશ્વરનો એટલે મનુષ્યને પુરુષાર્થ દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત થાય છે એમાં ઈશ્વર કૃપા અનિવાર્ય છે. ઈશ્વર કૃપા વડે ઈશ્વરથી અનુગૃહિત થાય મનુષ્યનો પુરુષાર્થ, ત્યારે જે કંઈ પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે એને એનું વર્ણન આ ચતુર્થ સ્કંદમાં છે. એટલે વિસર્ગ એવું કીધેલું છે. એટલે અહીંયા ધ્રુવનું ઉપાખ્યાન છે. દક્ષ યજ્ઞ ધ્વંસની પણ કથા છે. એટલે આ પ્રમાણે ધ્રુવનું જે ઉપાખ્યાન છે એમાં ભાગવત પુરાણના ચતુર્થ સ્કંદમાં જે 8મો અધ્યાય છે, તો 8મા અધ્યાયથી ધ્રુવ ઉપાખ્યાન એ ધ્રુવ ચરિત્ર. શ્રીમદ ભાગવત એ ભગવાનનું ચરિત્ર એનું પણ ગાન કરે છે અને ભગવાનના જે ભક્તો છે એના ચરિત્રનું પણ ગાન કરે છે. એટલે ધ્રુવ ચરિત્ર, વામન ચરિત્ર એવું આપણે કહીએ છીએ. તો પ્રતિસર્ગ વર્ણને ધ્રુવ ઉપાખ્યાન એટલે અત્યંત નાનું વ્યાખ્યાન છે ધ્રુવજી વિશે. વિમાતુઃ દુરુક્ત્યા વિદ્ધસ્ય ધ્રુવસ્ય વનગમનમ તત્ર નારદ ઉપદેશેન ભગવદ આરાધનમ. તો જે 8મો અધ્યાય છે શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદના 8મા અધ્યાયમાં વિમાતુઃ જે ઉત્તાનપાદ ની 2 રાણી હતી, સુનીતિ અને સુરુચિ. તેમાં સુરુચિ દ્વારા પોતાની સાવકી મા દ્વારા એની દુરુક્તિ અપમાન વડે વિદ્ધ થયેલો ક્ષત્રિય એવો ધ્રુવ જે છે એ પોતાના અપમાનનો બદલો લેવા માટે કે હવે મને પિતાના ખોળામાંથી ઉઠાડ્યો છે મારી સાવકી માએ, તો હું મારા બાપ દાદાઓએ પણ પ્રાપ્ત ન કર્યું હોય એવું સ્થાન કે જ્યાંથી મને કોઈ ઉઠાડી ન શકે એવું સ્થાન મારે હવે શ્રીહરિની ભક્તિ દ્વારા પ્રાપ્ત કરવું છે.
તો દુરુક્ત્યા એટલે કે અપમાન વડે વિદ્ધ થઈને ધ્રુવજી વનગમન, એટલે જેમની માતા જે સુનીતિ હતી એ સુનીતિએ એક પણ વચન એવું નથી બોલ્યા કે ધ્રુવને સુરુચિ માટે દ્વેષ જન્મે, ક્રોધ જન્મે, કે તારી માતાએ બરોબર સાચું જ કીધું છે કે ભગવાનની ભક્તિને આરાધના કર અને તું આવી રીતે રાજ સિંહાસનનો ભાગી બનીશ, એટલે કંઈ ખોટું નથી કીધું. માટે તું પણ શ્રીહરિની ભક્તિ કર, શ્રીહરિની આરાધના કર અને તને જે સ્થાન જોઈએ છે એની તું પ્રાપ્તિ કરી શકીશ. વચ્ચે આપણને ધ્રુવજીની કથા લગભગ આ ભાગવતનું અધ્યયન વગેરે થતું હોય એટલે ખ્યાલ છે. વચ્ચે નારદજી આવે છે, ધ્રુવ, વિભીષણ આ તે બધા છે એ લોકોને કોઈક ને કોઈક સદગુરુ મળ્યા છે એટલે અર્થાર્થી ભક્ત કીધા છે. ભક્ત, ભગવાનના ભક્ત થવા માટે કોઈક સંત મહાત્મા કે ગુરુજનોનો આશીર્વાદ કે એ માધ્યમ જોઈએ. જો ધ્રુવને નારદજી ના મળ્યા હોત ને તો એને અર્થાર્થી ભક્ત ના કહેવાત. વિભીષણને પણ આવી રીતે હનુમાનજીને બધા મળ્યા છે માટે એની ગણના અર્થાર્થી ભક્તમાં થાય છે, બાકી એમને એમ ના થાય. એટલે નારદ ઉપદેશે ન, નારદજીએ શરૂઆતમાં તો ચેતવ્યા કે આ તો બધું આટલા નાના કુમળાબાઈની ઉંમરનું આવી રીતે કામ નથી, ભગવાનની આરાધના કરવી. એટલે બધું કહે છે ને ત્યારે કહે છે કે ક્ષત્રિયોનું તેજ તો જુઓ, એક આટલા નાના અપમાન, હજી તો નાનું 5 વર્ષનું બાળક હોય એને વળી અપમાનથી આટલું મોટું લાગી જાય, એટલે ક્ષત્રિય જે છે એ આવી રીતે અપમાન સહન ન કરી શકે. એટલે નારદજીના ઉપદેશ વડે દ્વાદશાક્ષર મંત્રનો એમણે મંત્ર દીક્ષા આપી અને ભગવદ આરાધના કરવાનું કીધું. એટલે 8મા અધ્યાયમાં ધ્રુવજીની આ ભગવદ આરાધનાનું વર્ણન છે. 9મો જે અધ્યાય છે, ધ્રુવસ્ય ભગવદ દર્શનમ, ધ્રુવજીને ભગવાનના દર્શન થયા સાક્ષાત. ભગવદ સ્તવનમ, અને એમણે ભગવાનની સ્તુતિ કરી. વરમ લબ્ધ્વા પુરમ પ્રતિ આગમનમ રાજ્ય પ્રાપ્તિશ્ચ, એટલે વરદાન પ્રાપ્ત કર્યું ભગવાન પાસેથી, એવું અવિચળ સ્થાન પ્રાપ્ત કર્યું અને પોતાના નગર પ્રતિ એ પાછા આવ્યા. બ્રહ્માજીના માનસ પુત્ર મનુ અને શત્રુપા જે છે એનો જે વંશનું વર્ણન શરૂઆતમાં થયેલું હતું, એના પ્રિયવ્રત અને ઉત્તાનપાદ આ 2 પુત્ર હતા મનુ શત્રુપાના. એમાં ઉત્તાનપાદ જે છે એનો પુત્ર ધ્રુવ સુનીતિ થકી અને સુરુચિ થકી ઉત્તમ, ઉત્તમ અને ધ્રુવ 2 ભાઈઓ છે. આ રીતે આખું વર્ણન પણ એમાં થયેલું છે. સ્વભ્રાતુ ઉત્તમસ્ય, 10મા અધ્યાયમાં થોડી કથા છે. ઉત્તમનો યક્ષો દ્વારા વધ થયો અને એ સાંભળીને ધ્રુવે યક્ષોનો સંહાર આરંભ કર્યો. યક્ષો સાથે બહુ મહાન ભયંકર ધ્રુવનું યુદ્ધ થયું હતું. અને 11મા અધ્યાયમાં સ્વયંભૂ મનુ જે દાદા છે ધ્રુવના, એમણે ધ્રુવજીને સાંત્વના આપ્યું અને યુદ્ધ વિરામની આજ્ઞા આપી. અને 12મા અધ્યાયમાં ધ્રુવ કુબેરજી પાસેથી વરદાન પ્રાપ્ત કરીને ગંગા દ્વારે તપશ્ચર્યા કરવા માટે જાય છે અને ભગવાને જે એને આશીર્વાદ આપ્યા હતા એ ભગવદ પદ ઉપર એ આરોહણ કરે છે. તો આ પ્રમાણે આખી ધ્રુવ ચરિત્ર, તો એમાં આખું આવી રીતે ધ્રુવજીનું જેટલું પણ વર્ણન શ્રીમદ ભાગવતમાં છે એ આ રીતે 4 અધ્યાયમાં કરેલું છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ એક બહુ જ એને સંહિતા કહેવામાં આવે છે, ઉપનિષદ તુલ્ય એને મહત્ત્વ આપવામાં આવેલું છે. કે ભાગવતના કથાકારો આ ગ્રંથને બહુ જ મહાન, અત્યંત બોધપ્રદ માને છે. એટલે શ્રીમદ ભાગવત ઉપર આટલા 10-15 ટીકાકારોએ, વ્યાખ્યાકારોએ સમજૂતી આપી છે. જે જેમ કે શ્રીમદ ભગવદ્ ગીતા હોય તો શંકરાચાર્યજી ને વલ્લભાચાર્યજી, શ્રીધર સ્વામી, આ બધા આચાર્યોએ પોતાની વ્યાખ્યા લખેલી છે. તો જે સોલા ભાગવત વિદ્યાપીઠ છે એમાં કૃષ્ણશંકર શાસ્ત્રીજી જે થઈ ગયા, એમણે આ બધાય જ સંસ્કૃત વ્યાખ્યાઓનું સંકલન કરેલું છે. એમાં 10મા સ્કંદની વ્યાખ્યાનો ગ્રંથ જ 8000 પાનાનો છે. એટલે દરેક 12 સ્કંદ એની વ્યાખ્યાનો ગ્રંથ આટલા જાડા 12, 13, 15 જેટલા ચોપડા છે. 10મા સ્કંદ ઉપર જ 8000 પાના છે. એટલે આમ લાગે કે ભાગવત મહાપુરાણ 18000 શ્લોકોનો ગ્રંથ છે, એના ઉપર અવેલેબલ સાહિત્ય મિનિમમ 25000 જેટલા પાનાનું છે. એ 25000 પાના
જેમણે જે બધા આચાર્યોએ લખ્યા છે શ્રીમદ ભાગવતના અર્થને સમજાવવા માટે, આપણા સર્વના હૃદયમાં ભગવદ ભક્તિને જીવંત બનાવવા માટે, તો એ બધા આચાર્યોનું સ્મરણ આપણે કરવું જોઈએ. આચાર્ય પરંપરાનું સ્મરણ પણ આપણા હૃદયની શુદ્ધિનું સાધન છે. નારાયણમ પદ્મભવમ વસિષ્ઠમ બધા ગુરુજીજનો જે શ્લોકો બોલે છે એના દ્વારા આચાર્ય પરંપરા, દરેકે દરેક આચાર્ય પરંપરાની જે કડી છે એ કડી યાદ કરીએ તો એમનો અનુગ્રહ પ્રાપ્ત થાય. આચાર્ય પરંપરાના સ્મરણ દ્વારા આપણા હૃદયને શુદ્ધ કરીએ તો કોણે શ્રીમદ ભાગવત મહાપુરાણ ઉપર આવી રીતે વ્યાખ્યા અને વિચાર ભાથું ભક્તોપયોગી, ભક્તિનો સંવર્ધન કરે, ભક્તિનું આધાન કરે, એનું પોષણ આપે, એનું સંવર્ધન કરે, એનું રક્ષણ કરે. આપણા હૃદયમાં ભક્તિરૂપી બીજ વાવવું પડે, પછી એને ખાતર પાણી આપવું પડે, સંવર્ધન પોષણ બધું કરવું પડે અને પછી રક્ષણ પણ કરવું પડે. તો એ કામ આપણા આચાર્યોએ કરેલું છે. તો આચાર્યોને એકવાર આપણે સ્મરણ પટ ઉપર લાવવા જોઈએ. આને ઋષિ ઋણ કહેવામાં આવે છે. આપણે આ ગ્રંથો ભણીએ જ નહીં તો ઋષિઓએ જે મહાન તપશ્ચર્યા કરી છે એ તપશ્ચર્યાને આપણે ન્યાય ન આપી શકીએ. એટલે ઋષિ ઋણ કે સ્વાધ્યાય કે બ્રહ્મયજ્ઞ કહેવામાં આવે છે. આપણે જે આ સત્સંગ કથા વગેરે કરીએ છીએ એને બ્રહ્મયજ્ઞ કહેવામાં આવે છે. એના દ્વારા ઋષિ ઋણને આપણે ફેડીએ છીએ કે અનેક બધા ઋષિઓની આપણા ઉપર કૃપા છે કે આપણને આવા વાતાવરણમાં, આવા સંસ્કારમાં આપણો જન્મ થયો છે કે જેથી એનો શાસ્ત્રોનો લાભ મળી શકે. એટલે એ આચાર્યોને આપણે બધાને નમસ્કાર કરીએ. શ્રીધર સ્વામી વિરચિત ભાવાર્થ દીપિકા. તો શ્રીમદ ભાગવતને શુકદેવજી જાણે છે, વેદવ્યાસજી જાણે છે, રાજા પરીક્ષિત જાણે છે કે નહીં ને એ ખબર નથી, પણ શ્રીધર સ્વામી સંપૂર્ણ ભાગવતના તાત્પર્યને જાણે છે. આવું ઉક્તિ પ્રસિદ્ધ છે. શ્રીધર સ્વામીના ઈષ્ટ દેવતા છે નૃસિંહ ભગવાન. રવિવારે નૃસિંહ જયંતિ હતી તો નૃસિંહ ભગવાન જેમના ઈષ્ટ દેવતા છે એવા શ્રીધર સ્વામીને આપણે નમસ્કાર કરીએ. શ્રીધર સ્વામીની વ્યાખ્યા છે શ્રીમદ ભાગવત મહાપુરાણ ઉપર. એને ઓથેન્ટિક એટલે કે એ પ્રમાણભૂત માનવામાં આવે છે. એના સહિત શ્રીમદ ભાગવતનું અધ્યયન થતું હોય છે. એમણે ભાવાર્થ દીપિકા નામની વ્યાખ્યા લખેલી છે. એટલે શ્રીધર સ્વામી ભાગવતના પરમ ભાગવત આચાર્ય કહેવાય. ભાવાર્થ દીપિકા એમણે રચી છે. પછી શ્રીધર સ્વામીએ જે લખી છે એને સમજાવવા માટે વંશીધર એમના શિષ્ય કહી શકાય. શ્રી વંશીધરી ટીકા છે એટલે વ્યાખ્યા છે. વંશીધર સ્વામીએ ભાવાર્થ દીપિકા પ્રકાશ, એટલે વંશીધર સ્વામીનો પણ ભાગવતના અર્થને સમજવા માટે ખૂબ જ ઉપયોગ થતો હોય છે. આ બધા ભક્તિ સંપ્રદાયના એવા આચાર્યો છે કે જેમણે આપણા સર્વના હૃદયમાં ભક્તિનું આધાન કર્યું, ભક્તિનું સંપોષણ ને સંવર્ધન ને રક્ષણ પણ કરેલું છે. શ્રી રાધારમણદાસ ગોસ્વામી પ્રણીત દીપિની એવી વ્યાખ્યા છે. રાધારમણદાસ ગોસ્વામીજી છે એમણે આ દીપિની રચેલી છે. વીર રાઘવાચાર્ય એક આચાર્ય થઈ ગયા. એમણે ભાગવત ચંદ્રિકા નામની વ્યાખ્યા લખેલી છે. શ્રીમદ વિજયધ્વજ તીર્થ એ પણ એક આચાર્ય છે. વિજયધ્વજ તીર્થ. આ બધા આચાર્યોનું સ્મરણ કરીએ અને એમને આપણે નમસ્કાર કરીએ જેથી એમણે જે ભાગવત ઉપર અર્થ અને ભક્તિ વિચાર આપેલી છે એનો આપણને લાભ મળે. એટલે વિજયધ્વજ તીર્થ આચાર્ય રચિત પદરત્નાવલી એનો પણ આપણે અનુગ્રહ વિચાર કરીશું. અને શ્રીમદ જીવ ગોસ્વામી નિષ્પાદિત ક્રમસંદર્ભ નામની વ્યાખ્યા છે. એટલે જીવ ગોસ્વામીજી. પછી શ્રીમદ વિશ્વનાથ ચક્રવર્તી સાધિત સારાર્થ દર્શિની. વિશ્વનાથ ચક્રવર્તી આચાર્ય છે એના દ્વારા સારાર્થ દર્શિની નામની વ્યાખ્યા છે. શ્રીમદ શુકદેવ નિર્વર્તિત, શ્રીમદ શુકદેવ નિર્વર્તિત સિદ્ધાંત પ્રદીપ. શુકદેવ નામે એક આચાર્ય થઈ ગયા છે અને એમણે સિદ્ધાંત પ્રદીપ નામની વ્યાખ્યા લખેલી છે. ગોસ્વામી શ્રી ગિરધરલાલ વિહિત બાલ પ્રબોધિની. ધ્રુવ સ્તુતિ, પ્રહલાદ સ્તુતિ, બ્રહ્માજી સ્તુતિ, ગોપી ગીત ને આ બધું જેટલું પણ આપણે વિચાર છે જોવાનો એ બધા ઉપર મુખ્યત્વે આ ગોસ્વામી ગિરધરલાલ
એ પુષ્ટિ આચાર્યના જે સંપ્રદાયના આચાર્ય છે ને એમણે બહુ જ સુંદર આમ એમણે જે અર્થ કરેલો છે એ વાંચતા વાંચતા પણ આપણા હૃદયમાં અને આંખમાં આમ ભગવાન માટે એટલું વાલ એટલો પ્રેમ ઉપજે ને એવી એમણે વ્યાખ્યા લખેલી છે બાલ પ્રબોધિની. એટલે બાલ પ્રબોધિની આપણી વિચારણાનો મુખ્ય આધાર બનવાનો છે. એટલે ગોસ્વામી શ્રી ગિરધરલાલ વિહિત બાલ પ્રબોધિની. અને વલ્લભાચાર્યજી છે એમણે 1, 2, 3 એટલે પહેલાં 3 સ્કંદ ઉપર અને 10મા સ્કંદ ઉપર વ્યાખ્યા લખેલી છે સુબોધિની. એટલે આખા ભાગવત ઉપર વલ્લભાચાર્યજીની વિચારણા નથી, 10મા સ્કંદ ઉપર. અને પછી એમને ભગવાનનો આદેશ થયો, એમને તો લખવું હતું પણ ભગવાનનો આદેશ થયો કે તમારી લીલાનું હવે આવી રીતે સમાપન કરો, એટલે વલ્લભાચાર્યજી અંતર્ધાન થયા હતા. એટલે 3 સ્કંદ ઉપર અને 10મા સ્કંદ ઉપર એમણે વ્યાખ્યા લખેલી છે. આચાર્ય પરંપરાનું સ્મરણપૂર્વક આપણે હવે સત્સંગ કરીએ. હા, તો ચતુર્થ સ્કંદ એ વિસર્ગ સ્કંદ છે. 8મો, 9મો, 10મો, 11મો અને 12મો 5 અધ્યાયમાં ધ્રુવ ઉપાખ્યાન ધ્રુવ ચરિત્રનું ગાન થયેલું છે. 8મા અધ્યાયમાં શું છે તો શ્રીધર સ્વામીએ દરેક જે છે એના આવી રીતે શ્લોક આખા 8મા અધ્યાયનો સાર સમજાવવા માટે આવી રીતે શ્લોક રચેલો છે. અષ્ટમે ગુરુદારોક્તિ રોષમત્સર તઃ પુરાત નિર્ગતેન ધ્રુવેણાહ તપસા તોષણમ હરેહે. તેની જ્યેષ્ઠ માતા સુનીતિ અને સુરુચિ, તો જે સુરુચિ હતી એ જ્યેષ્ઠ માતા હતા. તો જ્યેષ્ઠ માતાના ક્રોધ અને ઈર્ષ્યાયુક્ત વચનોથી નગરમાંથી નીકળી ગયા. અપમાન વડે વિદ્ધ થયેલા ધ્રુવજી દ્વારા તપ વડે શ્રી હરિને પ્રસન્ન કરવામાં આવ્યા. એ આખું જે આરાધના છે ભગવદ આરાધના ધ્રુવજીની એ 8મા અધ્યાયમાં છે. અને 9મો જે અધ્યાય છે અધ્રુવાય કૃતો યત્નઃ ધ્રુવાય પરિકલ્પિતઃ ધ્રુવસ્ય યત પ્રસાદેન વાસુદેવમ નતોસ્મ્યહમ. શ્રીમદ ભગવાન વાસુદેવને અમે પ્રણત છીએ, નમસ્કાર કરેલા છીએ શાશ્વત ફળ મેળવવા માટે. ધ્રુવને કેવું પદ જોઈતું હતું કે જેના ઉપરથી એને કોઈ ઉઠાડી ન શકે. એટલે શાશ્વત પદ ફળ મેળવવા માટે ધ્રુવજીએ પ્રયત્ન કેટલો કર્યો? 6 મહિના, બહુ 5 મહિના 6 મહિના જેટલો પ્રયત્ન કર્યો. એ 6 મહિના જેવો અત્યંત અલ્પ અનિત્ય પ્રયત્ન કરેલો ધ્રુવે. એટલે અનિત્ય પ્રયત્ન વડે પણ જેને નિત્ય ફળની નિત્ય પદની પ્રાપ્તિ થઈ ગઈ એવા શ્રી વાસુદેવ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. જેમની કૃપાથી અનિત્ય આપણો પ્રયત્ન અત્યંત અલ્પ પ્રયત્ન પણ પૂર્ણ થઈ જાય છે એવા શ્રી હરિને વાસુદેવને આપણે નમસ્કાર કરીએ છીએ. અધ્રુવાય કૃતઃ યત્નઃ ધ્રુવાય પરિકલ્પિતઃ. ધ્રુવ એટલે શાશ્વત, નિશ્ચિત, જે હંમેશા માટે હોય એને ધ્રુવ કે શાશ્વત કહેવાય. એટલે અધ્રુવાય કૃતો યત્નઃ આવા અત્યંત અલ્પ પ્રયત્ન વડે પણ શાશ્વત ફળની પદની પ્રાપ્તિ કરી ધ્રુવે. જેમની કૃપાથી આ સંભવ બન્યું એ શ્રી હરિ વાસુદેવને નમસ્કાર કરીએ છીએ. આર્તત્રાણ પરાયણસ્સ ભગવાન નારાયણો મે ગતિ. તો આર્તત્રાણ સ્તોત્ર છે જેમાં ભગવાન નારાયણે જે આર્ત ભક્તોનું ત્રાણ કરેલું છે, રક્ષણ કરેલું છે. તો એ બહુ જ સુંદર સ્તોત્ર છે. આખું આ નારાયણાષ્ટક 8 શ્લોકનું છે અને શંકરાચાર્યજીએ જ રચેલું છે. તો એવા આર્ત ભક્તોનું ત્રાણ એટલે કે રક્ષણ કરવામાં જે પરાયણ છે એવા ભગવાન નારાયણ મારી ગતિ થાય, મારી ગતિ હો, એટલે કે મારા માટે અંતિમ ગંતવ્ય પ્રાપ્તવ્ય સ્થાન છે. તો એના માટે ધ્રુવજી માટે આ શ્લોક એ રચે છે. પિત્રાભ્રાતરમુત્તમાસનગતં ચૌત્તાનપાદિર્ધ્રુવઃ દૃષ્ટ્વા તત્સમમારુરુક્ષુરધૃતો માત્રાવમાनं ગતઃ યં ગત્વા શરણં યદાપતપસા હેમાદ્રિસિંહાસનં આર્તત્રાણપરાયણસ્સ ભગવાન નારાયણો મે ગતિ. આર્તત્રાણ પરાયણ ભગવાન નારાયણ મારી ગતિ થાય. કેવા છે આર્તત્રાણ પરાયણ ભગવાન નારાયણ?
પિત્રા ભ્રાતરમુત્તમાસનગતમ ચૌત્તાનપાદિર્ધ્રુવ. ઉત્તાનપાદના પુત્ર ઔત્તાનપાદી, જેમ દશરથના પુત્ર રામ છે અને દાશરથી કહેવામાં આવે છે, એમ ઔત્તાનપાદી ધ્રુવ જે છે પિતાને પોતાના ભાઈ ઉત્તમ સાથે ઉત્તમ આસનગતમ સિંહાસન પર બેસેલા જોઈને, દૃષ્ટવા જોઈને, તત્સમમારુરુક્ષુ એ સિંહાસન ઉપર આરૂઢ થવાની ઈચ્છાવાળા ધ્રુવજીને માત્રા એટલે કે માતા વડે અવમાનમ ગતઃ એમનું અપમાન થયું. ત્યારે એમણે યમ ગત્વા શરણમ જેમની શરણ સ્વીકારી અને તપ વડે જેમની શરણ પ્રાપ્ત કરીને હેમાદ્રી સિંહાસનમ, હેમ એટલે સુવર્ણમય, મેરુ એટલે આખા આપણા જે ગેલેક્સીને શું કહેવાય, આપણું જે પૃથ્વી સૂર્યમંડળ છે એ ધ્રુવની તારાની પ્રદક્ષિણા કરે છે. અને એક ધ્રુવ આખા આપણા સૂર્યમંડળ સહિત વૈકુંઠ લોકની પરિક્રમા કરે છે. અને એ વૈકુંઠ લોકનો ધ્રુવ તારા સહિત ગોલોકની પરિક્રમા કરે છે. એટલે આપણું આખું સૂર્યમંડળ છે ધ્રુવ એટલે કે નિશ્ચળ એવા એનું કેન્દ્ર સ્થાન છે ધ્રુવનો તારો અથવા તો ધ્રુવનું જે પદ છે એ સુમેરુ એટલે જે આમાં લખેલું છે સુવર્ણના પર્વત મેરુના રાજ સિંહાસનની પ્રાપ્તિ કરી. એ પોતાના ભાઈ ઉત્તમને પિતાની સાથે રાજ સિંહાસન ઉપર બેઠેલા જોઈને ઉત્તાનપાદના પુત્ર ધ્રુવે પોતે પણ એ રાજ સિંહાસન ઉપર ચઢવાની ઈચ્છા કરી. ત્યારે એના ખોળામાં ન બેસાડ્યા વિમાતાએ, સુરુચિએ, એટલે એનો અનાદર કર્યો. અને જેમના શરણમાં જઈને તપ કરવા દ્વારા ધ્રુવે સુવર્ણના પર્વત મેરુના રાજ સિંહાસનની પ્રાપ્તિ કરી એવા આર્તત્રાણ પરાયણ સ ભગવાન નારાયણો મે ગતિ, મારી ગતિ એ ભગવાન નારાયણ થાય એવી પ્રાર્થના કરેલી છે. બહુ સુંદર આર્તત્રાણ સ્તોત્ર છે. જ્યારે પણ આપણે કંઈક મુશ્કેલીમાં મુકાઈએ ને ત્યારે ભગવાનને આર્તત્રાણ એવી રીતે યાદ કરવા જોઈએ કે મારી આ આરતી જે મુશ્કેલી છે એમાંથી આપ મારું રક્ષણ કરો. એ ભગવાનને એમના સામર્થ્યની, જેમ કે હનુમાનજીને એમના સામર્થ્યનું યાદ કરાવીએ તો કેવું બધું, જેમ જાંબાને સામર્થ્યની સ્મરણ કરાવ્યું તો બધું જ રામજીનું કાર્ય કર્યું. એવી રીતે ભગવાન હરે રામ હરે રામ હરે રામ એવી રીતે બોલાવીએ ત્યારે આર્તત્રાણ પરાયણ આપણા દુઃખને હરી લે છે. એ પ્રમાણે છે. એક બીજો ધ્યાન શ્લોક છે. ઈશાનુગ્રહ સંપ્રાપ્ત વાગાદ્યદ્ભુત વૃત્તિભિ દ્વાદશાદિત્ય સંકાશૈ શ્લોકૈ રસ્તોત હરિમ ધ્રુવ. ઈશ્વરના અનુગ્રહથી સંપ્રાપ્ત વાણી, મન, ઇન્દ્રિય, પ્રાણ, આંખ, કાન, નાક આ બધી વૃત્તિ વડે 12 આદિત્યો જેવા 12 શ્લોકો વડે ધ્રુવે શ્રી હરિને સ્તુતિ કરી. અસ્તોત એટલે કે સ્તુતિ કરી હરિની અને એમને પ્રસન્ન કર્યા છે. એ કથા આપણે ચતુર્થ સ્કંદના 8મા અધ્યાયમાં છે. ભગવાન નારાયણ વાસુદેવ માટે 12નો આંકડો છે. 12 આદિત્ય વગેરે જે કહેવાય છે. દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય, એમાં પણ 12 અક્ષર છે. એટલે 12 આદિત્ય, 12 શ્લોકો વગેરે એના દ્વારા શ્રી હરિ ભગવાનનું પૂજન થાય છે. આપણને આખી માળા કરવાનો સમય ના હોય તો 12 મંત્રો ઓમ નમો ભગવતે વાસુદેવાયના કરી શકાય. ભગવદ દત્ત વેદાર્થ જ્ઞાન સ્તુષ્ટાવ યદ્ધ્રુવ વેદાર્થો હિ સ એવ ઇતિ નાત્ર સંશેરતે બુધાઃ. ભગવાન શ્રી હરિએ વેદમય શંખનો સ્પર્શ ધ્રુવજીના ગાલ ઉપર કર્યો. ભગવાન પ્રગટ થયા છે. ધ્રુવજી કંઈ બોલી શકતા નથી. એટલે ભગવાન ધ્રુવના ભાવને જાણી ગયા માટે વેદમય શંખ એટલે કે આખી વાણી એમને પ્રદાન કરી. એ આપણે પહેલા શ્લોકમાં જોવાના છીએ ધ્રુવ સ્તુતિની. તો એના દ્વારા સંપૂર્ણ વેદાર્થનું જ્ઞાન ભગવાને ધ્રુવને કરાવી દીધું. એટલે ધ્રુવજીએ જે 12 શ્લોકમાં સ્તુતિ કરેલી છે એ સંપૂર્ણ વેદોનો અર્થ એમાં પ્રગટ કરેલો છે. નિશ્ચિત વેદોનો અર્થ જ છે. એમાં બુદ્ધિમાન લોકો સંશય કરતા નથી. પ્રસાદ આમાં છે, લાવ્યો છું. એટલે
આપણે હવે આટલી છે પૂર્વ ભૂમિકા. ધ્રુવજીએ જે 12 શ્લોકોમાં સ્તુતિ કરી એને ગરુડધ્વજ સ્તોત્ર પણ કહેવામાં આવે છે. તો ધ્રુવકૃતા સ્તુતિ 12 શ્લોકોની સ્તુતિ છે. ધ્રુવજીની કથા લગભગ આપણને બધાને ખબર છે. ધ્રુવ સ્તુતિની વિશેષતા શું છે? દરેક ભક્તો છે આપણા, જે પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, વ્યાસાલ, આ બધા જે 12 મુખ્યત્વે ભાગવત ભક્તોનું સ્મરણ કરવામાં આવે છે. તો દરેકે ભક્તિની એક અદ્ભુત પ્રદાન, એક ઉત્તમ વસ્તુ આપણને સમજાવેલી છે. એ ધ્રુવ સ્તુતિની વિશેષતા શું છે? તો સકામતાથી ભક્તિની શરૂઆત કરનાર ધ્રુવ, આમ તો એવા રાજ સિંહાસનની મને પ્રાપ્તિ થાય જ્યાંથી અવિચળ પદની પ્રાપ્તિ થાય. એટલે કે એ કંઈક ઈચ્છા કે કંઈક અર્થની પ્રાપ્તિ માટે ધ્રુવે, એટલે સકામ ભક્ત કહેવાય અથવા તો અર્થાર્થી ભક્ત કહેવાય. જે સકામ ભક્ત તો ના કહેવાય, અર્થાર્થી ભક્ત. તો આ પ્રમાણે ધ્રુવને સકામ ભક્તિની શરૂઆત થઈ એની છતાં પણ જેને નિષ્કામ બનાવી દીધો, એ સકામ ભક્તિથી ભલે શરૂઆત થાય. ધ્રુવ જે 12મો શ્લોક છે ને એમાં આપણને વિચારણા દ્વારા ખબર પડશે કે ધ્રુવ એની ભક્તિ છેવટે નિષ્કામ બની ગઈ હતી. એટલે સકામતાથી શરૂઆત થાય એને નિષ્કામ બનાવીને પરમ પુરુષાર્થની પણ પ્રાપ્તિ કરાવી આપે છે ભગવાન. એટલે ધ્રુવ સ્તુતિની વિશેષતા છે નિષ્કામતા. નિષ્કામતાનું એક સુંદર પાસું આપણને મળે છે. નિષ્કપટ ધર્મ વગેરે જે કહેવામાં આવેલો છે, ભગવાન પાસે કોઈ કામના ન હોય આપણી માગવાની. એટલે માત્ર ને માત્ર ભગવદ પ્રાપ્તિ જ એકમાત્ર આપણી ઈચ્છા હોય. તો નિષ્કામતા. પછી મહત્સંગ, સત્સંગનું મહત્વ એ ધ્રુવે બહુ જ સુંદર રીતે બતાવ્યું છે. અને ભગવાનનો અનુગ્રહ, કેવો વિશિષ્ટ અનુગ્રહ છે ભગવાનનો, એ પણ સમજાવ્યું છે. એટલે ધ્રુવની ઉંમર અત્યંત નાની હતી છતાં પણ, એટલે એણે કોઈ સદાચરણ, મહાન સદાચરણ કર્યું હોય એવું પણ નથી. કોઈ મહાન વિદ્યાએ ભણેલો હોય, કોઈ ઉચ્ચ કુળમાં હોય, સંસ્કૃતના આ તે બધું, જાતિ આ તે બધું હોય એવું પણ નહોતું. કોઈ પૌરુષ પરાક્રમ દાખવ્યું હોય એવું પણ નહોતું. કોઈ મહાન દાન કરેલું હોય એવું પણ નહોતું. છતાં પણ એવો કોઈ મહાન ગુણો નહોતા. છતાં પણ ભક્તિરૂપી જે ગુણ હતો એનાથી ભગવાન સંતુષ્ટ થઈ ગયા. ભક્ત્યા તુષ્યતિ કેવલમ નતુ ગુણૈ. ભગવાન આવી રીતે ભક્તિથી સંતુષ્ટ થાય છે. ભક્તિપ્રિયો માધવ. તો ભક્તિપ્રિય માધવ છે. એટલે ભગવત દર્શન થયા ત્યારે ધ્રુવજીને અત્યંત વિસ્મય થયો છે. કેટલા બધા ભાવ એક સાથે ધ્રુવજી અનુભવી રહ્યા છે. એક તો પોતાના હૃદયમાં જે શ્રી હરિનું ચિંતન કરતા હતા, જે રૂપનું, એ અલોપ થઈ ગયું. એટલે એકદમ વિહવળતાથી આંખ ખોલી અને જે રૂપનું ધ્યાન કરતા હતા ને એ જ સામે આવી રીતે પ્રગટ થયેલું છે. એટલે અત્યંત વિસ્મય છે, આશ્ચર્ય છે. પછી અત્યંત ધન્યતા પણ અનુભવી રહ્યા છે, પરમાનંદ અનુભવી રહ્યા છે. અને સ્તુતિ, જે પુરુષાર્થ છે સંપન્ન થયો છે એટલે પરિપૂર્ણતા પણ અનુભવી રહ્યા છે. આટલા ભાવ સાથે ધ્રુવે ભગવાનની સ્તુતિ કરેલી છે. એટલે જેના ઉપર મારા બાપ દાદાઓ પણ આરૂઢ થયા નથી, કે બીજું કોઈ હજી આરૂઢ થયું નથી, એવું અવિચળ પદ, ત્રિભુવનનું સૌથી શ્રેષ્ઠ પદ હું પામું એવી ધ્રુવજીને એવી ઈચ્છાપૂર્વક એમણે ભગવાનની આરાધના કરી હતી. એટલે ભગવાનની આરાધના કરતાં કરતાં ધ્રુવ પોતે તો નિષ્કામ બની ગયા હતા આરાધનાથી. પરંતુ ભગવાનનો એવો કે જે ભક્તિની શરૂઆત ક્યાંથી થઈ હતી એના આધારે ભગવાન એને ભગવદ પદનું આરોહણ, ભગવાનનું ધામ પણ આપે છે. પણ એણે ભક્તિની શરૂઆત આ પદની ઈચ્છાથી કરેલી માટે એ પદ ઉપર પણ આરોહણ, એનો અધિકાર સ્થાપે છે. સમગ્ર ત્રિભુવનનું જે અવિચળ પદ છે, આખું સૂર્યમંડળ આપણું જે છે એ ધ્રુવના તારાની આસપાસ પ્રદક્ષિણા કરે છે. તે પ્રમાણે અધિકાર એમણે આપ્યો છે. તો એવા શ્રી હરિનું ચરણનું સેવન, ધ્યાન, આરાધના કરવાથી જે ધ્રુવજીને આવી રીતે પ્રાપ્તિ થઈ, ભગવાનને પુરુષાર્થ મૂર્તિ એવું સંબોધન અહીંયા ધ્રુવ કરે છે. પુરુષાર્થ મૂર્તિ એટલે
ધર્મ અર્થ કામ મોક્ષ જે કંઈ પણ આપણે પ્રાપ્ત કરવા માગીએ એની મૂર્તિ એમાંથી જ ભગવાન પાસેથી જ આપણી પાસે આવે છે. એટલે આ પ્રમાણે એક આગળ શ્લોક આવશે 6, તો એમાં મહત્સંગની બહુ સુંદર વાત કરે છે ધ્રુવજી. ધ્રુવજીના 2 શ્લોકો લગભગ શ્રીમદ ભાગવતના કથાકારો જે છે ને એ બહુ જ એમના માટે પ્રસિદ્ધ છે. સૌથી પહેલો શ્લોક છે ને તો દરેક કથાકાર સૌથી પહેલાં આ શ્લોક બોલે કથાના પ્રારંભે. એટલે કે જે મારી પ્રસુપ્ત વાણીને આવી રીતે સંજીવિત કરે છે, સંજીવન કરે છે, વાણીમાં બોલવાનું, મનમાં વિચારવાનું સામર્થ્ય આપે છે, એવા ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. એટલે એ રીતે આપણી વાણી જે શબ્દોનું ઉચ્ચારણ કરી રહી છે, આપણે ઊંઘી જઈએ ને ત્યારે તો નથી એ વાણી કંઈ બોલતી, તો વાણીમાં બોલવાનું સામર્થ્ય ક્યાંથી આવે છે? વાણીમાં સંજીવન આ ભગવાન આપે છે. એવી રીતે આ બહુ શ્લોક પ્રસિદ્ધ છે. પહેલો શ્લોક કોઈ પણ આવી રીતે વ્યાખ્યાન હોય, વ્યાખ્યાન કરવાનું હોય ત્યારે વક્તા ચોક્કસ આ શ્લોકને હૃદયમાં ધારણ કરીને આગળ પોતાનું વ્યાખ્યાન શરૂ કરે છે. અને એક સત્સંગનું મહત્ત્વ એ પણ ધ્રુવજી સમજાવે છે. એ ધ્રુવ સ્તુતિની વિશેષ અથવા તો અદ્ભુત પ્રદાન છે. રામચરિત માનસમાં કીધું, બિનુ હરિકૃપા મિલહી નહીં સંતા. હરિકૃપા ના થાય, ભગવાનની કૃપા ના થાય ને તો સંત દર્શન સંભવ નથી, સત્સંગ ન મળે. અને બીજી કોઈ જગ્યાએ રામચરિત માનસમાં જ ઉત્તરકાંડમાં કીધું છે, પુણ્ય પુંજ બિનુ મિલહી ન સંતા. પુણ્યો ના હોય ને તો પણ સંત દર્શન ના થાય. તો હરિકૃપા વિના સંત દર્શન ના થાય અને નિષ્કામ પુણ્યો ભેગા ના થયા હોય તોય સંત દર્શન ના થાય. ઘણીવાર આપણા હૃદયમાં સંત દર્શનની ઈચ્છા જન્મે કે આજે કોઈક ભગવાનના ભક્તોના, મહાત્માઓના, સંતના દર્શન કરીએ, અને ઈચ્છા પૂરી કરવા માટે આપણે પ્રયત્ન પણ કરીએ. ઘણા મહાકુંભમાં સ્નાન કરવા માટે નહોતા ગયા, પણ ત્યાં બધા સાધુ સંતોને જોવા માટે ગયા હતા આ વખતે, કે કેટલા બધા સાધુ સંતોના એક સાથે દર્શન થઈ જાય, કેટલું બધું પુણ્ય મળી જાય આપણને. મહાકુંભમાં સ્નાનનું મહત્ત્વ નહોતું એમને, સંત દર્શનનું મહત્ત્વ હતું. એટલે આપણે સંત દર્શનની ઈચ્છા જન્મે અને પ્રયત્ન કરીએ તો, અને સંત દર્શન થઈ પણ જાય ને તો એ આપણા પુણ્યોનું ફળ છે. એટલે પુણ્ય પુંજ બિનું મિલહી ન સંતા. એટલે પુણ્યો હોય ને તો સંત દર્શન થાય. અને ઈચ્છા કે પ્રયત્ન વગર જ સંત દર્શન થઈ જાય ને તો એ હરિની કૃપા છે. એટલે બિનું હરિ કૃપા મિલહી નહીં સંતા, એ જે કીધું છે કે આપણો કોઈ ઈચ્છા ના હોય, સંકલ્પ ના હોય, એવો કોઈ મહાન પ્રયત્ન પણ જીવનમાં કર્યો ના હોય, સંત સામેથી આપણને દર્શન આપે. આપણે કોઈ દિવસ વિચાર્યું હતું આવી રીતે ગુરુજીને આવો સત્સંગને આ તે બધું એમની પાસેથી આવી કૃપા અને આ તે બધું પ્રાપ્ત થશે? આપણે ઈચ્છા નહોતી કરીને, પ્રયત્ન નથી કર્યો. એટલે ભગવાનની કૃપા હોય ત્યારે ઈચ્છા કે પ્રયત્ન વગર પણ સંતોની કૃપા આપણા પર થતી રહે છે. એટલે ધ્રુવજી અપમાનથી વિદ્ધ થઈને આવી રીતે પોતાની માતા જે છે સુનીતિ, એમણે સમજાવ્યું એટલે એ વનમાં જાય છે ભગવદ આરાધના કરવા માટે. અને વચ્ચે આવી રીતે નારદજી મળે છે. નારદજી ગુરુ છે ધ્રુવજીના. નારદજી પ્રહલાદજીના પણ ગુરુ છે. નારમ દદાતી ઇતિ નારદ. તો નારમ એટલે જ્ઞાન, જે જ્ઞાન આપે ને એને નારદ કહેવામાં આવે છે. એટલે સૌથી પહેલાં તો ધ્રુવજીને ચેતવ્યા કે આવી રીતે આ અત્યંત નાની ઉંમરમાં આટલી બધી કઠોર તપશ્ચર્યા ન થાય, એટલે તું પાછો જતો રહે. પણ ધ્રુવે કીધું કે ના ના, મને તો આ અવિચળ પદ જ જોઈએ છે, માટે હું આ ભગવાનની આરાધના કરીશ. ત્યારે પછી નારદજી એને મંત્ર દીક્ષા વગેરે આપે છે. શ્રી હરિની આરાધના કેવી રીતે કરવી જોઈએ ને એનો ઉપદેશ આપે છે. એટલે એમણે કીધું, યમુના કિનારે જ્યાં પવિત્ર મધુવનમાં શ્રી હરિનો નિત્ય નિવાસ છે. એટલે શ્રી મધુવનમાં જવાનું કીધું. ત્યાં કાલિંદીના નિર્મળ જળમાં 3 સમય સ્નાન કરજે. રેચક, પૂરક, કુંભક એવા પ્રાણાયામ દ્વારા તારા પ્રાણ, મન, ઇન્દ્રિયોની ધ્યાન ધારણા વગેરે સમાધિ દ્વારા તું શ્રી હરિનું આવી રીતે સ્મરણ કરજે. ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશાક્ષર મંત્રનો આવી રીતે ઉપદેશ આપ્યો.
ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જે છે 7 રાત્રિ આપણે જો એનો જપ કરીએ તો આકાશમાં વિહાર કરનારા સિદ્ધોના આપણને પણ દર્શન થાય જ છે. એટલે ધ્રુવજીને આવી રીતે સંકેત આપ્યો હતો કે આવી રીતે તું કરજે. એટલે ધ્રુવે પહેલા મહિને ધ્રુવે શું કર્યું કે 3 રાત્રિના અંતરે શરીર નિર્વાહ માટે કોઠું અને બોર ખાધા. પછી બીજા મહિને 6 દિવસે સૂકું ઘાસ ખાઈને જીવન નિર્વાહ કર્યો. અને ત્રીજા મહિને દર 9 દિવસે કેવળ જળ પીધું અને ધારણા એની શ્રીહરિમાં કરી. ચોથા મહિને દર 12 દિવસે શ્વાસ જીતીને વાયુને પીધો. એટલે પ્રાણવાયુ જે છે એટલે શ્વાસ પોતાનો જીતી લીધો હતો અને કેવળ વાયુ ભક્ષી રહ્યા હતા ધ્રુવજી. અને દર 12 દિવસે એ વાયુનું ભક્ષણ કરતા હતા. એટલે ધારણા ત્રીજા મહિને એમણે સિદ્ધ કરી દીધી હતી. ચોથા મહિને ધ્યાન સિદ્ધ કર્યું અને પાંચમા મહિને એક પગ વડે થાંભલાની જેમ નિશ્ચળ ભાવે ઊભા રહ્યા. મનને હૃદયસ્થ શ્રી હરિમાં એમના ચિત્તમાં એમણે સમાહિત કરી દીધું સમાધિ યોગ દ્વારા. ધારણા, ધ્યાન અને સમાધિ જે અષ્ટાંગ યોગમાં જેનું વર્ણન આવે છે. તો ધારણા એટલે શું? દેશબંધશ્ચ ચિત્તશ્ચ ધારણા. કોઈક એક દેશમાં કોઈક એક આપણે શ્રી કૃષ્ણ પરમાત્માનું ધ્યાન કરવું હોય તો શ્રી કૃષ્ણ પરમાત્માનું બાળ રૂપ હોય, વ્રજમાં જે કંઈ લીલા કરેલી હોય એ આપણના ઈષ્ટ દેવતા હોય તો એ આપણે ધ્યાન કરીએ. મોરપીંછ છે, વાંકડિયા વાળ છે, આવું મેઘશ્યામ એમનું કાયા છે, અત્યંત નાના કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ. કોઈ પણ રૂપ શ્રી કૃષ્ણનું આપણે એનું ધ્યાન કરીએ તો વચ્ચે જો બીજો કોઈ વિચાર આવી જાય તો પાછા આપણા મનને શ્રી કૃષ્ણમાં પરોવીએ છીએ. તો એને ધારણા કક્ષાની એકાગ્રતા કહેવાય. વચ્ચે બીજો કોઈક વિચાર આવી જાય તો પાછું આપણે શ્રી કૃષ્ણ જ એક વસ્તુ છે ધ્યાનનો વિષય અને એમાં આપણે કેન્દ્રિત કરીએ. એટલે ધારણામાં પ્રયત્ન છે, પાછું મનને લાવવાનો પ્રયત્ન પણ છે, સભાન પ્રયત્ન છે. ધ્યાન કક્ષાની એકાગ્રતામાં હું આવી રીતે સવારે પ્રાતઃકાળે પૂજા વગેરે સંપન્ન થાય, પછી શ્રી કૃષ્ણનું આવી રીતે માનસ પૂજા કરવી છે એવો સંકલ્પ હોય એટલે આપણે થોડો સમય શ્રી કૃષ્ણ ભગવાનની માનસ પૂજા કરીએ. માનસ પૂજાનું બહુ જ મોટું પુણ્ય હોય છે. એટલે માનસ પૂજા આપણે કરતા હોઈએ ત્યારે આપણને ખબર પડે કે હું સવારે આવી રીતે સ્નાનાદિ વગેરે નિત્ય કર્મો પતાવીને ભગવાનની માનસ પૂજા વગેરે કરી રહ્યો છું. એવી સભાનતા હોય એટલે મન જે બીજે જતું હોય એ ન જાય, પરંતુ શ્રી કૃષ્ણ પરમાત્માની માનસ પૂજા આખી સરસ રીતે થતી હોય તો એને ધ્યાન કક્ષાની એકાગ્રતા કહેવાય છે. અને ધ્યાન કક્ષાની એકાગ્રતા ધીમે ધીમે વધતી જાય પછી હું આવી રીતે શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું એવી સભાનતા પણ ન રહે, કેવળ શ્રી કૃષ્ણ ભગવાનની જ સભાનતા રહે, એને સમાધિ કહેવામાં આવે છે. એ ધારણા, ધ્યાન અને સમાધિ તો એને સમજવા માટે કે એ બધી વસ્તુઓ શું છે એટલે એક દ્રષ્ટાંતપૂર્વક સમજી શકાય. 3 ભાઈ બહેનો છે. એક સૌથી નાની બહેન છે એનું નામ ધારણા છે, એનાથી મોટા ભાઈનું નામ ધ્યાન છે અને એની સૌથી મોટી બહેન છે એનું નામ છે સમાધિ. એ 3 ભાઈ બહેનો છે, 2 બહેન છે, 1 ભાઈ છે. તો સૌથી નાની ધારણા જે છે દીકરી, એ આવી રીતે કોઈક ચલચિત્ર વગેરે જોવા માટે 3 જણા જાય છે, સિનેમા જોવા માટે જાય છે. તો સિનેમા જોવા માટે જાય છે. હવે નાની દીકરી હોય અને વળી સિનેમામાં એટલો બધો રસ ના હોય, એ જોવે પણ ખરી, પછી વચ્ચે બીજું કંઈ નાસ્તો લઈને ગયા હોય તો એ નાસ્તો એ ખાય. એટલે એને ધારણા કક્ષાની એકાગ્રતા કહેવાય છે. ચલચિત્ર છે, ચાલે છે, જુએ પણ છે અને સાથે પાણી પીવા માટે જાય, નાસ્તો પણ કરે અને બધુંય કરે છે. એટલે એને ધારણા કક્ષાની એકાગ્રતા કહેવાય. પછી એનાથી મોટો દીકરો છે ધ્યાન. તો ધ્યાન શું કરે છે? માત્ર બીજું કશું જ કરતો નથી, કેવળ ચલચિત્રને જ જુએ છે. પણ ધ્યાનને ખબર છે કે અમે 3 જણા આવી રીતે ઘરેથી આજ્ઞા લઈને ચલચિત્ર સિનેમા જોવા માટે આવ્યા છીએ. 3 થી 6નો શો છે અને 6 વાગ્યા પછી ઘરે જવાનું છે વગેરે બધું જ ધ્યાનને ખબર છે કે હું ધ્યાન છું, ધારણા ધ્યાન મારા મોટા નાના ભાઈ બહેન જોડે આવેલો છું અને આવી રીતે ચલચિત્ર જોઉં છું. પણ ચલચિત્ર જોવા સિવાય બીજે ક્યાંય એની એકાગ્રતા જતી નથી. તો એને ધ્યાન કક્ષાની એકાગ્રતા કહેવાય.
અને સમાધિ જે સૌથી મોટી દીકરી છે, ચલચિત્ર જોતી વખતે હું સમાધિ છું એટલે સમાધિ નામની દીકરી છું એ પણ ભૂલી જાય છે. અને ચલચિત્રમાં જો કોઈ કરુણ આવી રીતે આવે પ્રસંગ તો એના આંખમાંથી પણ આંસુ વહે છે. કોઈક આનંદ ઉત્સવ વગેરેનો પ્રસંગ હોય તો એ પણ નાચવા લાગે છે. એટલે ચલચિત્રના દરેક ભાવ પ્રમાણે પોતે એ ભાવમાં મગ્ન થઈ જાય છે. તેને સમાધિ કક્ષાની એકાગ્રતા કહેવાય. ધારણા, ધ્યાન અને સમાધિ એ પ્રમાણે સમજી શકાય છે. તો આ રીતે ત્રીજા મહિને ધારણા દ્વારા, ચોથા મહિને ધ્યાન દ્વારા અને પાંચમા મહિને આવી રીતે સમાધિ યોગ દ્વારા ધ્રુવે શ્રી હરિમાં પોતાનું ચિત્ત જે છે એને સમાહિત કરી લીધું. જગદીશ્વરની આવી રીતે ધારણા, ધ્યાન, સમાધિ સિદ્ધ થઈ એટલે એના તેજને, ધ્રુવના તેજને કોઈ સહન કરી શક્યું નહીં. ત્રણેય લોક કંપી ઉઠ્યા. ત્રણેય લોક આવી રીતે, એટલે ધ્રુવજીએ એક પગે આવી રીતે ઊભા હતા જ વૃક્ષની નીચે, તો એ બેલેન્સ માટે જે પગના અંગૂઠાથી પૃથ્વી ઉપર ઊભા હતા એ અંગૂઠાથી દબાઈને અડધી પૃથ્વી ઝૂકી ગઈ થોડી, અને ત્યાં ખાડો પણ પડી ગયો. જેમ મોટો કોઈ ગજરાજ હોય, શ્રીમદ ભાગવતમાં જ આખું વર્ણન છે, મોટો કોઈ ગજરાજ નાની એવી નાવડી ઉપર ચડી જાય તો નાવડી કેવી આમાં ડગમગ થયા કરે, એવી રીતે એવી હાલત થઈ. આ છઠ્ઠા મહિને ધ્રુવે પોતાના અંગૂઠા ઉપર ઊભા રહીને જ્યારે આરાધના સમાધિ સિદ્ધ કરી ત્યારે આખી પૃથ્વી ડોલવા લાગી અને પોતાના પ્રાણને રોકી લીધા હતા. સમષ્ટિ પ્રાણ સાથે એનું ઐક્ય, સમષ્ટિ પ્રાણ એટલે અત્યારે આપણે બધા શ્વાસ લઈ રહ્યા છીએ, આપણા શ્વાસોચ્છ્વાસ ચાલુ જ છે. કોઈક એવી એવું જેમ કે આપણે સત્સંગ પઠન વગેરે કીર્તન કરતા હોઈએ, ગોવિંદ દામોદર સ્તોત્ર બોલતા હોઈએ, ઘણા વર્ષોનો આપણો એક સાથે ગોવિંદ દામોદર સ્તોત્ર બોલવાનો અભ્યાસ થઈ જાય ત્યારે દરેક જણ એક્ઝેક્ટલી જ્યાં શ્વાસ લેવાનો છે ત્યાં જ શ્વાસ લે. દરેક જણ જુદી જુદી જગ્યાએ શ્વાસ લે એવું નહીં, પણ એવો દીર્ઘકાળનો આપણા સૌનો અભ્યાસ થઈ જાય તો એક જ સૂર અને તાલમાં આપણું એ ગોવિંદ દામોદર સ્તોત્ર ગવાય. તો જ્યાં શ્વાસ લેવાનો છે અટકીએ ત્યાં જ અટકીએ. જ્યારે વૈદિક ચેન્ટિંગ આ બધા જે બ્રાહ્મણો કરતા હોય છે એ વખતે એ ખાસ જરૂરી હોય છે કે એક જ્યારે શ્વાસ લે ને ત્યારે જ બધા, એને સંવાદિતા કહેવાય છે. તો આપણા બધાના પ્રાણ સંવાદિત થઈ જાય તો એ આ ધ્રુવજી દ્વારા સિદ્ધ થઈ ગયું. ધ્રુવે બધાના પ્રાણ સાથે તાદાત્મ્ય કર્યું. પોતાના પ્રાણ રોક્યા ને એટલે એ બધા જીવોના શ્વાસ અદ્ધર થઈ ગયા. બધા જીવોના શ્વાસ અદ્ધર થઈ ગયા. દેવોને બધાએ હવે ભગવાનને પ્રાર્થના કરી કે આ બધાના શ્વાસ કેમ અદ્ધર થઈ ગયા છે, બધા આમ ગુંગળાઈ રહ્યા છે, જીવોના શ્વાસ રૂંધાઈ ગયા છે, ભગવાન કંઈક કરો. ત્યારે સમસ્ત લોક અને લોકપાલ જે છે એ પીડા અનુભવવા લાગ્યા, ગભરાઈ ગયા. અને ત્યારે એમણે સાંત્વના આપીને કીધું કે આ મારો ભક્ત છે ધ્રુવ, એણે આ સમષ્ટિની આવી પ્રાણ ધારણા કરેલી છે માટે આ હાલત થઈ છે. હું જલ્દીથી એની તપશ્ચર્યાને અનુરૂપ એને ફળ આપું છું. એટલે એણે પ્રાણનો નિરોધ કરેલો છે માટે આવી આ સમગ્ર જગતની હાલત થઈ છે. તો ધ્રુવજી તીવ્ર યોગાભ્યાસ દ્વારા જે દેદીપ્યમાન મૂર્તિનું, શ્રીહરિનું ધ્યાન કરી રહ્યા હતા પોતાના હૃદયમાં, એ અચાનક જ અલોપ થઈ ગઈ. અને અચાનક અલોપ થઈ એટલે ધ્રુવજી અત્યંત વ્યાકુળ થઈ ગયા. એમણે નેત્રો ઉગાડ્યા ત્યારે સામે શ્રીહરિ વાસુદેવ ગરુડ ઉપર સવાર થઈને આવેલા છે. એટલે સામે જ ભગવાનને, પોતાના ઈષ્ટ દેવતાને જોયા. અત્યારે સાક્ષાત શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રગટ થઈ જાય તો આમ આપણે કેવા થઈ જઈએ, આમ શું કરવું છે ખબર ના પડે, ભગવાનને શું કરવું છે, શું સેવા કરીએ આપણે, એવું થાય આપણને. કોઈ અચાનક કોઈ મહાન સંત આવી જાય કરે, કોઈ પ્રકારના કોઈ પહેલાંના સંકેત વગર, ત્યારે પણ આમ હાફળા થઈ જઈએ આપણે, કંઈ ખબર ના પડે શું કરવું, કઈ રીતે સેવા કરવી. તો એવી જ રીતે એવી જ હાલત ધ્રુવજીની પણ છે. પ્રેમથી અધીરા થઈ ગયા છે ધ્રુવજી. સાષ્ટાંગ પ્રણામ કરે છે ભગવાનને. સ્તુતિ કરવી છે, કંઈક બોલવું છે, પણ કંઈ સૂઝતું નથી. એટલે ભગવાન ધ્રુવજીની ઈચ્છા જાણી ગયા. એટલે વેદમય શંખ ધ્રુવજીના ગાલને અડાડે છે. એટલે સમસ્ત વેદાર્થનું જ્ઞાન પ્રાપ્ત થાય છે.
અને ભગવાન દ્વારા શંખનો સ્પર્શ થયો એટલે ધ્રુવજી આવી રીતે સ્તુતિ કરવાનો પ્રારંભ કરે છે. તો 12 શ્લોકની સ્તુતિ છે. આપણે હું એક એક લાઈન બોલું છું, એના પછી તમે પણ બોલજો. મુખ્યત્વે આમાં રાગ આપણે અખંડાનંદજી મહારાજ જે રાગમાં શ્રીમદ ભાગવતનું પારાયણ કરતા હતા એ રાગ આપણે બોલીશું. બહુ પ્રસિદ્ધ છે. યોંદઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરસ્વધામ્ના જીવયત્યખિલ શક્તિધરસ્વધામ્ના अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं नमो भगवते पुरुषाय तुभ्यं. તો આ પ્રમાણે ધ્રુવજીએ સ્તુતિ કરી છે. ઓમ નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ભગવાન પુરુષમાં રસ્વ પણ આવે અને દીર્ઘ પણ આવે, બંને પ્રકારે છે. એટલે ઓમ નમો એટલે ભગવતે પુરુષાય તુભ્યમ. ભગવાન પુરુષને એટલે કે પૂર્ણ પુરુષોત્તમ જે છે, જે પુરુષોત્તમ ભગવદ્ ગીતામાં જે 15મા અધ્યાયમાં પુરુષોત્તમ સ્વરૂપ કીધેલું છે એને પુરુષે કીધું છે. તો એમને નમસ્કાર હો. હે આ ભગવાન આપને પૂર્ણ પુરુષોત્તમને મારા નમસ્કાર હો. નમઃ એટલે નમસ્કાર હો. તો ભગવાનને નમસ્કાર કરે છે. દરેકે દરેક સ્વાધ્યાય, પ્રવચન, પૂજા વગેરેમાં બ્રાહ્મણો આ શ્લોક બોલતા હોય છે. એટલે બહુ જ પ્રસિદ્ધ છે આ શ્લોક. આપણને સૌએ ગીતા પારાયણથી માંડીને જે કંઈ પણ સત્સંગનો પ્રારંભ કરતા હોઈએ ત્યારે બોલવો જોઈએ. કારણ કે આપણા મનમાં વિચાર, બધી ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધાને સંજીવિત કરનાર ભગવાનને આપણે નમસ્કાર આમાં કરીએ છીએ. તો મુખ્યત્વે અખિલ શક્તિધર ભગવાન માટે કયા કયા શબ્દો વાપરેલા છે? બીજી પંક્તિમાં અખિલ શક્તિધર એક ભગવાન માટે કીધું છે. ભગવતે પુરુષાય એવા શબ્દો પણ ભગવાન માટે કીધેલા છે. તો અખિલ શક્તિધર સર્વશક્તિનો મૂળભૂત સ્ત્રોત ભગવાન છે. આપણા સર્વમાં જે જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, કંઈ પણ કરવાનું સામર્થ્ય છે, કંઈ ન કરવાનું સામર્થ્ય છે. માતા કહે કે આ કરો અને આપણે ના નહીં કરું એમ કરીને ના પાડવાનું સામર્થ્ય છે જે એ પણ ભગવાનનું જ છે. અને અન્યથા મને ફાવે એ રીતે કરીશ. ઓકે, વડીલો કે આ રોટલી આવી રીતે બનાવાય કે ના હું જુદી રીતે બનાવીશ, ગોળ નહીં ત્રિકોણ બનાવીશ. એટલે અન્યથા કરવાનું સામર્થ્ય જે છે એ પણ ભગવાનનું જ છે. કર્તુમ સમર્થ આપણે કંઈ પણ કરવા માટે જે સમર્થ છીએ હકીકતમાં પરમાત્માની કૃપા છે. પરમાત્મા જ એ શક્તિ ધરાવે છે. કંઈ ન કરવાનું, આપણને એક્ઝામમાં કંઈક ભૂલી ગયા, દાખલો કઈ રીતે ગણાય ભૂલી ગયા, તો એ ભૂલી જવું ને મત્ત સ્મૃતિર જ્ઞાનમ અપોહનંચ 15મા અધ્યાયમાં કીધું. કંઈ ન કરી શકીએ, સહેજ તાવ આવે અને 2 લીટર દૂધની તપેલી ઊંચકી ના શકીએ તો એ શક્તિ ક્યાં છે? કોની છે? આપણી હોત તો આપણી પાસે કાયમ માટે રહે. વાણીમાં બોલવાની શક્તિ હોત, આપણે ઈચ્છીએ ને કે 24 કલાક બસ આવી રીતે ભગવાનના નામનું સંકીર્તન થતું રહે, મારી વાણી દ્વારા ઓમ નમો ભગવતે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ થતું જ રહે, એવું આપણી ઈચ્છા તો છે. સુષુપ્તિમાં પણ ચાલુ રહે ને એવી ઈચ્છા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઊંઘમાંય બોલતી રહે ને વાણી, એવું આપણે ઈચ્છીએ. પણ વાણીમાં બોલવાનું સામર્થ્યનું પોતાનું હોત ને તો ઊંઘમાંય બોલતી હોત. આપણી ઈચ્છા પ્રમાણે થતું હોત ને તો બધું ઊંઘમાં પણ ભજન કરતા હોત આપણે. પણ ઊંઘમાં એટલે આવી રીતે આરામ વગેરે બધું જરૂરી છે. એ કંઈ પણ કરવાનું સામર્થ્ય ભગવાનનું છે, કંઈ પણ ન કરવાનું સામર્થ્ય પણ ભગવાનનું છે. અને અન્યથા ફાવે એ રીતે કરવાનું સામર્થ્ય જે આપણને લાગે ના હું તો રોંગ સાઈડમાં જઈશ, તો રોંગ સાઈડમાં જઈશ તો એ અધર્મ કહેવાય. અધર્મ એ ભગવાનની પીઠ છે. એટલે એ રીતે કહેવામાં આવે છે કે કોઈ પણ વસ્તુ જે છે ભગવાન જ બધું કરનારા છે. તો પછી ચોરને ચોરી કરવાનું સામર્થ્ય ભગવાનનું છે.
પાપીઓ પાપાચરણ ભગવાનની જ શક્તિથી કરે છે. રાવણમાં કોની શક્તિ હતી? હિરણ્યકશિપુમાં કોની શક્તિ હતી? એટલે આવો જ્યારે આપણે સત્સંગમાં ને આવું સાંભળીએ અને એવો વિચાર માંડ દ્રઢ થાય કે ભગવાન જ સાચવે છે, ભગવાન જ જગતને ચલાવે છે, ત્યારે કોઈક નાસ્તિક આવો પ્રશ્ન પાછો મૂકી જાય કે ચોરને ચોરી કરતા અટકાવતો કેમ નથી ભગવાન વગેરે. તો ચોરને ચોરી કરવાની જે કળા છે ને, એ કળા રૂપે લોક ખોલવાની એક કળા છે, એ કળા રૂપે ભગવાન છે. એને પોતાના સ્વાર્થ માટે વાપરવું ને એ ચોરનું પાપ પુણ્ય એ પાપ ભેગું કરે છે. એટલે કંઈ પણ રીતે અધર્મના માર્ગે જે શક્તિ છે તો શક્તિ સ્વરૂપ ભગવાન છે, અખિલ શક્તિધર. પણ એ શક્તિનો સદુપયોગ કરવો, જેમ કે મનુષ્યેતર જીવો પશુ પંખીઓ જે છે એ કોઈ દિવસ અધર્માચરણ કરતા નથી, કારણ કે એમને પ્રોગ્રામ જ કરેલા છે બ્રહ્માજીએ કે પોતે જેવા છે, બિલાડી છે કે ઉંદર છે, કે બિલાડી રૂપે જ વર્તે. પણ માણસ છે ને ગમે તે રૂપે વર્તે, કેમ? એને સ્વતંત્રતા આપેલી છે, શક્તિની વાપરવાની સ્વતંત્રતા આપી છે. સ્વતંત્રતા આપીએ, 15 ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો, સ્વતંત્રતા મળી. તો સ્વતંત્રતા મળી તો શું થયું? સ્વતંત્રતા મળીને બહુ મોટી જવાબદારી છે. એ સ્વતંત્રતા મળી છે એનો સદુપયોગ આપણે કરવો જોઈએ. સદુપયોગ ના કરીએ ને તો પછી એ અધપતનનું કારણ બને. એટલે મનુષ્યને કંઈ પણ કરવાની ન કરવાની વળી જે સ્વતંત્રતા આપી છે એને ઇંગ્લિશમાં ફ્રી વિલ કહેવામાં આવે છે. પસંદગીની સ્વતંત્રતા, સ્વતંત્ર સંકલ્પ શક્તિ જે આપેલી છે બહુ મોટી જવાબદારી છે. એટલે કર્મણી એવ તે અધિકાર, અધિકાર શબ્દનો અર્થ ત્યાં સ્વતંત્રતા છે, જવાબદારી છે, યોગ્યતા છે. એટલે કર્મ કરવાની આપણી જવાબદારી છે, કર્મ કરવાની આપણી યોગ્યતા છે. આપણે કર્મ દ્વારા ઈશ્વરને પ્રસન્ન કરી શકીએ એ અધિકાર છે આપણો. એટલે કર્મ કરવાનો અધિકાર ભગવાને આપેલો છે આપણને. એટલે આના દ્વારા આપણે એ પરમાત્મા પ્રાપ્તિ સુધી પહોંચી શકીએ છીએ. એટલે અધિકાર એટલે યોગ્યતા અર્થ છે. એ જે ભગવદ્ ગીતાનો શ્લોક છે ને એમાં એ શક્તિનો, સ્વતંત્રતાનો સદુપયોગ કરવો ધર્મના માર્ગે, તો આપણે તો કહી શકીએ કે બધું જ ભગવાન કરે છે. ભગવાનની ઈચ્છા વગર પાંદડું હલતું નથી જે કહીએ છીએ, એને સમજવું કઈ રીતે? આપણે ધર્મના માર્ગે ચાલીએ ને તો આપણે એ જે વાક્ય છે ભગવાનની ઈચ્છા વગર પાંદડું હલતું નથી, એને પૂરેપૂરું સમજ્યા છીએ ને એવું કહેવાય. આપણે જો અધર્માચરણ કરીએ, અધર્માચરણ એટલે કોઈકને દુઃખ પહોંચાડીને બીજાની અનુકૂળતાના ભોગે આપણે સુખી થવા માંગીએ. બીજાની અનુકૂળતાના ભોગે ટ્રાફિક જામ થયેલો છે તોય હું ગમે તેમ કરીને આમ નીકળી જાઉં, એટલે વધારે ટ્રાફિક જામ થાય. એટલે કે બીજાની અનુકૂળતાના ભોગે, બીજાના માન આદર કે કશું સાચવ્યા વગર હું મારું એકલો સાચવી લઉં, આને અધર્માચરણ કીધું છે, સ્વાર્થ કીધેલો છે. તો એના માટે જો આપણે આપણી શક્તિ વગેરેનો ઉપયોગ કરીએ તો એ દુરુપયોગ છે, એનાથી આપણું અધપતન થાય અને સમષ્ટિમાં જગતમાં પણ શાંતિ સ્થપાય નહીં. એટલે અખિલ શક્તિધર એ અર્થમાં કીધું છે કે ભગવાનની ઈચ્છા વગર પાંદડું હલતું નથી. એટલે જો આપણે ધર્માચરણ કરીએ, એટલે ધર્મને અનુસરીને આપણું જીવન જીવીએ તો અખિલ શક્તિધર જે છે ને એને પૂરેપૂરું સમજ્યા છે એવું કહેવાય. એટલે ભગવાન જ અખિલ શક્તિધર છે. અને એ કેવી રીતે અંતઃ પ્રવિશ્ય, આપણા હૃદયમાં પ્રવેશીને મમ પ્રસુપ્તામ વાચમ સંજીવયતી, મારી જે વાણી જે સૂઈ ગઈ હતી, જે લીન થઈ ગયેલી હતી, એને પુનઃ સંજીવિત કરી રહ્યા છે. કેવી રીતે ભગવાન કરે છે? સ્વધામના, પોતાની ચિત્ત શક્તિથી. તો પરમાત્મા અખિલ શક્તિધર જે છે એ આપણી સુષુપ્ત પડેલી જે વાણી છે, ઊંઘી ગયા ત્યારે કંઈ બોલતી નહોતી, જાગ્રત થયા ત્યારે કેવી રીતે બોલવા માંડી. આ ધ્રુવ સ્તુતિના બધા શ્લોકો કેવી રીતે બોલે છે વાણી? તો એને સંજીવિત કરે છે, જગાડે છે, શબ્દોનું ઉચ્ચારણ કરવાનું સામર્થ્ય પ્રદાન કરે છે. કેવી રીતે? સ્વધામના, હૃદયસ્થ પરાપ્રકૃતિ રૂપે પરમાત્મા બિરાજમાન છે. એટલે પરાપ્રકૃતિ જે 7મા અધ્યાયમાં વિચાર કર્યો, હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જે પરમાત્મા બિરાજમાન છે એના અનુગ્રહ વડે આપણી વાણી એ શબ્દોનું ઉચ્ચારણ કરી શકે છે. એ ખાલી વાણીને જ સંજીવિત કરે છે? ના, અન્યાન અપી, અન્યાન એટલે બીજા, હસ્ત ચરણ શ્રવણ ત્વક,
એટલે બધી જ, હસ્ત એટલે હાથ, ચરણ એટલે પાદ, પગ, શ્રવણ એટલે કાન, ત્વક એટલે કે આપણી ચામડી વગેરે, અને પ્રાણ જે પ્રાણપાન વ્યાન ઉદાન સમાન વગેરે જે છે પાંચ પ્રાણ, આ બધાને સંજીવિત કરે છે. તે વિષયમાં એમનું જે વ્યવહાર યોગ્યતા પ્રદાન કરે છે, સંજીવિત કરે છે. મુખ્યત્વે વાણીને અહીંયા પહેલા બે શ્લોકમાં કીધું પ્રસુપ્ત વાણીને સંજીવિત કરે છે. એટલે પ્રસુપ્ત થયેલી વાણી છે, સૂતેલી વાણી છે. તો 4 પ્રકારની વાણી છે. પરા, પશ્યંતી, મધ્યમાં, વૈખરી. તો મુખ્યત્વે અત્યારે આપણે જે બોલીએ છીએ, સાંભળીએ છીએ, એ વૈખરી વાણી છે. વૈખરી વાણી કંઠથી ઉદ્ભવ, એનો કંઠમાંથી ઉદ્ભવ થતો હોય છે, શબ્દો રૂપે એ વ્યક્ત થતી હોય છે વૈખરી વાણી. મધ્યમાં પણ એક વાણી છે જે હૃદયમાંથી ઉદ્ભવે છે અને વિચારો રૂપે, આ વિચારો જન્મે છે ક્યાંથી? અત્યારે મારે બોલવું છે, આ વિચારો જન્મે છે ક્યાંથી? હૃદયમાંથી જન્મે છે. હૃદયમાંથી જન્મતા વિચારો વૈખરી વાણી દ્વારા પ્રગટ થાય છે, સાંભળવા યોગ્ય બને છે. એટલે હૃદયમાં વિચાર રૂપે મધ્યમાં વાણી રહેલી હોય છે. આ મધ્યમાં વાણી આમનો પરિચય, આપણને વૈખરી વાણીનો પરિચય છે, મધ્યમાં વાણીનો પરિચય છે. એટલે આપણો બધો વ્યવહાર વૈખરી વાણીના સ્તરે થાય છે. યોગીઓ, ગુરુજનો જે છે ને, બધા આપણા હૃદયની વાત જાણી જતા હોય છે. તો એ ગુરુજનો જે છે, યોગી યોગ સાધના દ્વારા મધ્યમાં સ્તરે વ્યવહાર કરતા હોય છે. આપણા ગુરુ મહારાજ છે, એમાં યોગ સાધના કરેલી છે, એટલે મધ્યમાં સ્તરે એ વ્યવહાર કરતા હોય છે. મધ્યમાં સ્તરે વ્યવહાર કરે ને, એને સર્વ કંઈ પ્રાપ્ત હોય. આપણને અત્યારે લાડુ જોઈતો હોય તો આમ લાડુ એવો સંકલ્પ કરો, લાડુ તૈયાર થઈ જાય. બધી મહેનત કરવી પડે, રસોડામાં 2-3 કલાક સમય આપવો પડે, ત્યારે માંડ લાડુ થાય. કેટલી સાધન સામગ્રી જોઈએ, કેટલો પ્રયત્ન જોઈએ. વૈખરી વાણી જ્યાં સુધી છે ને, વૈખરી વાણી સ્તરે વ્યવહાર થાય ત્યાં સુધી આ બધો સંકલ્પ, ઈચ્છા, પ્રયત્ન આ બધું જ જરૂરી છે. મધ્યમાં સ્તરે છે ને કંઈ જરૂરી નથી. સંકલ્પ માત્રથી જે ઈષ્ટ વસ્તુઓ છે એ ગુરુજનો ભક્તોને આપી શકે છે. સંકલ્પ માત્રથી હૃદયમાં એ પ્રાપ્ત થઈ શકે છે. એટલે મધ્યમાં સ્તરે ગુરુજનો, યોગીજનો જે છે ને, એ વ્યવહાર કરતા હોય છે. પશ્યંતી વાણી નાભીમાં હોય છે. ઘણા યોગ સાધના માટે ઓમકાર વગેરેનો જે જપ કરતા હોય છે, નાભીમાંથી ઓમકારનો જપ વગેરે સાધના કરતા હોય છે. નાભીમાં અવ્યક્ત રૂપે આ વાણી રહેલી છે. અને ચોથું છે મૂલાધારમાં પરાવાણી ચૈતન્ય સ્વરૂપે, એ પરમાત્મા જ છે. તો પરમાત્મા સ્વરૂપે મૂલાધારમાં આ પરાવાણી રહેલી છે. તો આ રીતે મૂલાધારમાંથી નાભીમાં, નાભીમાંથી હૃદયમાં, અને હૃદયમાંથી કંઠમાં આવી રીતે મારી વાણીને જેમણે સંજીવિત કરી છે, એવા ચૈતન્ય સ્વરૂપ પરમ પુરુષોત્તમ જે ભગવાન છે, એમને હું નમસ્કાર કરું છું. એટલે અત્યંત વિસ્મયપૂર્વક નમસ્કાર કરે છે. પોતાનાથી તો કંઈ બોલાતું નહોતું અને ક્યાંથી આ શબ્દો સ્ફુરવા લાગ્યા, એટલે અત્યંત વિસ્મયપૂર્વક ભક્તિભાવથી ધ્રુવજી જે છે એ પરમાત્માને નમસ્કાર કરે છે. સૂતેલી વાણીને જગાડી છે પરમાત્મા આપે, માટે આપને નમસ્કાર છે. એટલે મારી વાણી હવે પ્રાકૃત રહી નથી, હવે આવી રીતે ભગવાનની કૃપાથી ભગવદ કૃતમ અપ્રાકૃત થઈ ગઈ છે. ભગવાનની જ હવે વાતો કરે છે. એટલે બીજા શ્લોકમાં બીજો શ્લોક છે, એકવાર બોલી લઈએ આપણે. એકસ્ત્વમેવ ભગવન્નિદમાત્મશક્ત્યા, ત્વમેવ ભગવન્નિદમાત્મશક્ત્યા, માયાખ્યયોરુગુણયા મહદાદ્યશેષમ, માયાખ્યયોરુગુણયા મહદાદ્યશેષમ, સૃષ્ટ્વાનુવિશ્ય પુરુષસ્તદસદ્ગુણેષુ, સૃષ્ટ્વાનુવિશ્ય પુરુષસ્તદસદ્ગુણેષુ, નાનેવ દારુષુ વિભાવસુ વદ્વિભાસી, નાનેવ દારુષુ વિભાવસુ વદ્વિભાસી. આમ આપણને શંકા થાય કે વાણીના અધિષ્ઠાતા દેવતા કોણ છે? અગ્નિ.
અગ્નિદેવની કૃપાથી વાણી બોલી શકે છે. સૂર્યનારાયણ ભગવાનની કૃપાથી ચક્ષુ જે છે આંખ જોઈ શકે છે. એટલે દરેકે દરેક ઇન્દ્રિયો જે છે, નાકના જે નાસિકા છે એના અશ્વિની કુમારો દેવતા છે, કાન દિક દેવતા જે છે એમની કૃપાથી સાંભળી શકે છે. એટલે આમ ગ્રંથોમાં તો એવું લખેલું છે કે દરેકે દરેક મનના દેવતા ચંદ્રમા, બુદ્ધિના દેવતા વાસુદેવ, એવી રીતે છે. તો દરેકે દરેક ઇન્દ્રિયના અનુગ્રાહક દેવતાઓ જુદા જુદા છે. એમના અનુગ્રહથી વાણી બોલી શકે, કાન સાંભળી શકે, આંખ જોઈ શકે. તો અહીંયા ધ્રુવજી એવું કેમ કહે છે કે ભગવાન જ બધાને પ્રેરે છે? તો એવું અહીંયા એક ઉદાહરણ દ્વારા ધ્રુવજી સમજાવે છે કે હકીકતમાં મૂળભૂત જે અખિલ શક્તિધર, એટલે ભગવાનની કૃપા કે ભગવાનનો સામર્થ્ય જ સૂર્ય દ્વારા આંખને મળે છે, દિગ્દેવતા દ્વારા કાનને મળે છે, જે શ્વાસ પ્રશ્વાસ વગેરે પણ જે ચાલે છે એ સમષ્ટિ પ્રાણ દ્વારા આપણા પ્રાણને મળે છે. એ ભગવાનની કૃપા જ હકીકતમાં તે દેવતાઓ દ્વારા આપણા સુધી પહોંચે છે. એટલે એક ભગવાન આપ જ છો, આપ અનંત છો, અને આપની આ સ્વતંત્ર સંકલ્પ શક્તિથી અંતર્યામી રૂપે રહેલા આપ છો. એટલે આપણે અત્યારે અધ્યાત્મ પુરુષ કહેવાય. અધ્યાત્મ એટલે આ જે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આખો જે સંઘાત છે એને અધ્યાત્મ કહેવાય. અધિભૂત એટલે કે આ શબ્દ સ્પર્શ આખું જે જગત છે એને અધિભૂત કહેવાય. અને આખા જગત અને આ અધ્યાત્મ, અધિભૂત અને અધ્યાત્મ, એની વ્યવસ્થા, એના ઉપર કૃપા કરવા માટે જે છે વરુણદેવ, સૂર્યદેવ, પવનદેવ, આ બધા જે તત્વો છે, કુદરતી પરિબળો જેને કહેવાય છે, પૃથ્વી, તો પૃથ્વી દેવતા આપણે કહીએ છીએ, તો એને અધિદૈવ કહેવાય છે. તો દરેકે દરેક જે સ્થૂળ વસ્તુ છે એના અધિષ્ઠાન દેવતાઓ છે. તો આ બધા ઉપર અનુગ્રહ ભગવાન એક આપનો જો હોય છે, આપનો અનુગ્રહ આ બધા ઉપર પહોંચે છે. એના માટે છેલ્લી લીટીમાં એક ઉદાહરણ આપ્યું, નાના ઇવ દારુષુ વિભાવસુ. વિભાવસુ એટલે અગ્નિ. એક નાનું આટલું લાકડું હોય, એક ઘણું મોટું લાકડું હોય, હોળીમાં પ્રગટાઈએ એમ ઘણું મોટું લાકડું હોય. તો નાના મોટા લાકડા હોય એમાં અગ્નિ કેવી રીતે અનેક રૂપે રહેલો હોય છે. નાના લાકડામાં આટલો નાનો અગ્નિ હોય, દિવાસળીમાં તણખલા જેવડો અગ્નિ હોય. તો એક જ અગ્નિ છે, પોતે એક છે, નિરાકાર છે, છતાં અનેક પ્રકારના ઈંધણમાં એ પોતે કેવી રીતે રહેલો છે. તેવી જ રીતે ભગવાન એક તમે જ આ બધા અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ આ બધા સ્તરે રહેલા છો. અને આપણા સંકલ્પથી જ આ ત્રણેય જે છે એ આવી રીતે સક્રિય થાય છે, આપની કૃપાથી જ સંજીવિત થાય છે. એટલે ભગવાન એક જ છે. એ ભગવાન એક જ છે એટલે શું? ભગવાન જેવું બીજું કોઈ નથી, ને ભગવાન સિવાય બીજું કંઈ નથી. એક જ ત્વમેવ. ભગવાન તમે એક જ છો. એક જ છો એટલે શું? ભગવાન જેવું બીજું કોઈ નથી. ભગવાન જેવું બીજું કોઈ નથી. મનુ, શત્રુપા વગેરે બધા છે કે આપણા જેવો પુત્ર પ્રાપ્ત થાય, ભાઈ મારા જેવો પુત્ર તો મળવો અસંભવ છે, એક કામ કરું હું જ પુત્ર રૂપે અવતરું, આવી જ રીતે થતું હોય છે. તો એમના જેવું બીજું કોઈ નથી. ભગવાન જેવું બીજું કોઈ નથી. અને આપણા માટે સૌથી વધારે અગત્યનું છે ભગવાન સિવાય બીજું કંઈ નથી. એટલે એ સૌથી વધારે અગત્યનું છે. ધ્રુવ ભગવાનને કહે છે એક જ ત્વમેવ. તમે જ આ ધ્રુવ રૂપે, ઉપાધિ રૂપે બોલી રહ્યા છો, સ્તુતિ કરી રહ્યા છો, અને આપની જ સ્તુતિ થઈ પણ રહી છે. એટલે કોઈ પણ પ્રકારના ભેદ વગર આપનો સિવાય બીજું કોઈ નથી. અને આપની નિજમાત્મ શક્ત્યા, ભગવાન આપની સ્વતંત્ર સંકલ્પ શક્તિ વડે માયાખ્યયા, માયા એટલે ભક્તિ સંપ્રદાયમાં માયા જે છે, દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ એ પ્રપદ્યંતે માયામેતમ તરંતિ તે. તો માયાને આવી રીતે ભગવાનની સ્વતંત્ર સંકલ્પ શક્તિ કહેવામાં આવી છે. તો સ્વતંત્ર સંકલ્પ શક્તિ વડે ઉરુ ગુણયા, અનેક પ્રકારના સત્વ, રજસ, તમસ વગેરે જે છે, ઉરુ એટલે અનેક, તો એ સત્વ, રજસ, તમસ વગેરે ત્રણેય પ્રકારના ગુણો વડે મહદાદિ અશેષમ જગત જે છે ને, એટલે સંપૂર્ણ જગતનું સંકલ્પપૂર્વક ભગવાન સર્જન કરે છે. જેમ કુંભાર હોય, મોટો માટીનો પિંડ હોય, એમાં સંકલ્પપૂર્વક, જો ઉનાળો આવે છે, બધાને આવી રીતે ઠંડા માટલાની જરૂર પડશે, એટલે આટલા નાના મોટા એમ કુંજા અનેક પ્રકારના હું માટીના પાત્રો, ઘડાઓનું સર્જન કરું.
તો કુંભારની સંકલ્પ શક્તિ દ્વારા માટીમાંથી જેવી રીતે અનેક પ્રકારના ઘડાનું સર્જન થાય છે, એમ ભગવાનની સ્વતંત્ર સંકલ્પ શક્તિ વડે આ સમગ્ર મહદ એટલે કે મહત્તત્વ વગેરે જે છે, મહત્તત્વ એટલે આપણા બધાની બુદ્ધિ, સમષ્ટિ બુદ્ધિને મહત્તત્વ કહેવાય છે. આ સંપૂર્ણ જગતનું સર્જન થાય છે. સૃષ્ટવા એટલે સર્જન કરીને એમાં પ્રવેશ પણ કરો છો ભગવાન તમે. કુંભારને સર્જન કરવું હોય તો ખાલી સંકલ્પ કરે એવું ના ચાલે. એને માટીનો પિંડ, માટી તો જોઈએ, મટીરિયલ કે ઉપાદાન જોઈએ. કહેવામાં આવે આજે શું કહેવાય, લાડુ બનાવવાના છે, પણ લાડુ બનાવવાનું કંઈક જોઈએ તો ખરો ને. ઘઉંનો લોટ જોઈએ ને, ઘી જોઈએ ને, ગોળ જોઈએ, બધુંય જોઈએ. એમને લાડુ બનતા હશે? ઘરમાં કંઈ હોય તો કંઈક બનાવાય, કાંઈ હોય જ નહીં તો ક્યાંથી બનાવાય? ભગવાન પાસે બધું છે ખરું આ જગતને બનાવવા માટે? કંઈક મસાલો, મટીરિયલ, કંઈક ઉપાદાન ભગવાન પાસે કંઈક હોય તો ભગવાન સિવાય બીજું કંઈ નથી ને એ વાક્ય એક જ તોમેવ ખોટું થઈ જાય. આમ ભગવાન આમ પાસે કંઈક આમ બધો મસાલો બધો છે, એમાંથી ભગવાન આખું જગત બનાવે છે, એવું બધું નથી. એક જ તોમેવ, ભગવાન જેવું બીજું કંઈ નથી, ભગવાન સિવાય બીજું કંઈ નથી. તો પછી શું કરવાનું? એટલે કુંભારવાળું ઉદાહરણ છે ને, ભગવાન જે સર્જન કરે છે જગતનું એ સમજવા માટે પૂરતું નથી. આપણે બીજું ઉદાહરણ સમજવું પડે. જેમ સ્વપ્નમાં આપણે આમે ઊંઘી ગયા હોઈએ અને છતાં પણ આ મહાકુંભની ઘણી બધી વાતો સાંભળી છે, ચલો મહાકુંભમાં સ્નાન કરી આવીએ, એમ કરીને હજી ટિકિટ મળી નથી, રિઝર્વેશન થયું નથી વગેરે કંઈ ચિંતા હોય અને મહાકુંભના બહુ બધા વિચારો જાગ્રતમાં કર્યા હોય તો આપણે પહોંચી જઈએ પછી સ્વપ્નમાં મહાકુંભનું સર્જન કરીએ. આહા, કેટલી બધી ડૂબકીઓ મારીએ, કેટલા બધા સંતોના દર્શન કરીએ, કેટલો બધો સત્સંગ કરીએ. આ બધાનું મટીરિયલ ક્યાંથી? મહાકુંભનો જે ત્રિવેણી સંગમ ને બધું ક્યાંથી લાવ્યા? આપણે બહાર જઈને લાવ્યા? આટલા બધા સંતો મહાત્માઓ બધાને ક્યાંથી લાવ્યા? આપણે આપણી સ્વતંત્ર સંકલ્પ શક્તિ વડે. એટલે જ એ જ અર્થમાં કીધું છે મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. એટલે એ સ્વપ્ન અવસ્થા એટલા જ માટે ભગવાને આપી છે કે આપણે સમજી શકીએ કે આપણે મૂળે પરમાત્મા જ છીએ. જેમ આપણે સંકલ્પપૂર્વક સમગ્ર સંકલ્પ સ્વપ્ન જગતનું સર્જન કરીએ છીએ ને એવી જ રીતે આપણે આ ભગવાન જે છે સ્વતંત્ર સંકલ્પ શક્તિથી સમગ્ર જગતનું સર્જન કરે છે. તદ્ગુણેષુ એટલે કે બધા ગુણોમાં ભગવાન પ્રવેશ કરે છે. સંકલ્પ કરીએ, મહાકુંભનું સર્જન કરીએ સ્વપ્નમાં, પછી સ્નાન કરીએ કે ના કરીએ? કે હા, આ શરીર લઈને જાણે કે સ્વપ્નનું નવું શરીર, એને તો 11 વાર ને 101 વાર ને હા કેટલી બધી ડૂબકીઓ મરાવીએ. એટલે ક્યાંથી એ પોતાના અસદગુણેષુ એટલા દ્વારા પોતાનું જે શરીર જેમાં પ્રવેશ પણ કરીએ અને બધું જ આ સર્જન કરીએ છીએ. એક જ ત્વમેવ, ભગવાન એક હોવા છતાં પોતાની સ્વતંત્ર સંકલ્પ શક્તિથી સમગ્ર જગતનું સર્જન કરે છે, એમાં પ્રવેશ કરે છે જીવાત્માઓ રૂપે. એ જ પ્રવેશ કરીને બોલી રહ્યો છે, એ જ પ્રવેશ કરીને સાંભળી રહ્યો છે, એ જ વખાણ કરે છે, એ જ નિંદા કરે છે, એ જ અપમાન કરે છે. બધું સુખી દુઃખી થનાર પરમાત્મા સિવાય બીજો કોઈ નથી. એટલે પરમાત્મા એક જ ત્વમેવ, એ જ આપણા સર્વ જગતનું સર્જન કરીને જીવો રૂપે વ્યવહાર કરી રહ્યા છે. પરમાત્મા એ જ કર્મ કરે છે અને એ જ કર્મના ફળને ભોગવે છે, એ જ ઊંચી અને નીચી યોનિમાં જાય છે. એટલે મમૈવાંશો જીવ ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી વગેરે જે વિચાર કરેલો છે, જીવાત્મા કર્મ ફળ પ્રમાણે ગતિ કરે છે, હકીકતમાં પરમાત્મા જ કરે છે. જીવાત્માનું રૂપ છે, એનું ઉપાધિક રૂપ છે. તો એ પ્રમાણે આ 2 શ્લોક થયા. પહેલો શ્લોક બહુ મહત્વનો છે, જે આપણા સર્વમાં આવી રીતે અખિલ શક્તિધર પરમાત્માને નમસ્કાર કરીએ કે જે આપણામાં પ્રવેશીને સંકલ્પપૂર્વક આવી રીતે વાણી વગેરે સર્વને પ્રેરી રહ્યા છે. પહેલો શ્લોક અને પછી છઠ્ઠો જે શ્લોક છે ને, આ છઠ્ઠો, હા, એ બહુ જ પ્રસિદ્ધ છે. ધ્રુવજી કહે છે કે અમને ભગવાનના ભક્તોનો નિત્ય સત્સંગ પ્રાપ્ત થાવ. ભગવાન તમે પ્રગટ થયા છો, તમને તો જગતનું સંચાલન વ્યવસ્થા ઘણું બધું કરવાનું છે, તમારે જવું હોય તો જાઓ, તમને બહુ ટાઈમ ના હોય, પણ છે ને તમારા ભક્તોનો સત્સંગ મને નિત્ય થાય ને, તમારે જવું હોય તો જાઓ, પણ તમારા ભક્તોનો સંગ મને પ્રાપ્ત થાય એવી કૃપા આપ કરો કે જેથી હું ભવત ગુણ કથામૃતપાન મત્ત
અને હું આવ્યા ભગવાનના ભક્તોની અને ભગવાનની કથાનું અમૃતપાન કરતો કરતો આ ભવાબ્ધી સંસારને તારી જઈશ. એવી સુંદર પહેલો અને છઠ્ઠો શ્લોક બહુ જ મહત્વનો છે, એ આપણે કંઠસ્થ કરવા જોઈએ. ચાલો બાકીની વિચારણા આવતી વખતે કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.